ઝૂલે ઝૂલાવાની હામ છે, અરે વાલા ઝૂલે ઝૂલાવાની હામ છે. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો ચાલો મિત્રો, આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. તો ચાલો આપણે સવારમાં બાબુને મળીએ, શું કહે છે બાબુ તે જાણીએ. અને હા મિત્રો, આજે તો આપણે સ્પેશિયલ બાબુને સરપ્રાઈઝ ગિફ્ટ દેવાની છે, કારણ કે 2 દિવસ પહેલા બાબુનો બર્થડે હતો તો એની ગિફ્ટ દેવાની બાકી હતી ને આપણે બાબુને ખોટું એમ કીધું હતું કે આપણે એને ગિફ્ટ નહીં દઈએ બર્થડેની, કારણ કે તમે અમને પાર્ટી નથી આપી. એટલે તો આજે આપણે એને ગિફ્ટ દેવાની છે અને તમારા બધા માટે પણ સરપ્રાઈઝ હતી. તો ચાલો તમે કન્ટિન્યુ આપણા વ્લોગમાં રહેજો, આગળ તમને બધું દેખાડશું ને શું ગિફ્ટ છે તે તમે લાસ્ટ સુધી વ્લોગ જોજો એટલે તમને જાણવા મળી જશે. બાબુ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. કેમ છો? બસ મજા છે હો. હવે મારા મમ્મી બાબુ 2 દિવસ આવ્યો ને તમને એકલા જોત પછી મને ઓલો થાય, મેં કીધું હારે હોય ને પછી તો એકલા થઈ જાય. હા, એકલા થઈ જાય, કારણ કે બેન નહીં એટલે એકલું ઓલું થાય થોડું. એકલા આખો દી દોડા કરે. હા, એકલા આખો દોડા રાખવી. ને આપણે મોર્નિંગ માં નાસ્તો બનાવો છો એમ ને? હા, ઓ તો ચા ઉકળે છે. હા, ગરમા ગરમ ચા ઉકળે છે ને પછી આપણે બનાવવાનો છે નાસ્તો. હા. અને બાપુ હમણાં કાલે તો આપણે ઈંડોળા થયા નહોતા, ટાઈમ નહોતો. કાલે તો ટાઈમ નહોતો, જો ઈંડોળા કરવા જ બેહું છું. હા, ઈ જ ને. આજે શેના બનાવવાના છે? હવે કાકા અંદર ખોખામાંથી કાઢું. જે હા છે નીકળે ના પછી આજે કરી. હા, કારણ કે મોડું થઈ ગયું છે આજે. પણ આપણે બાપુ પણ કામ જ એટલું કે કામ જ એટલું હમણાં રહી છે શ્રાવણ મહિનામાં. હા, શ્રાવણ મહિનામાં સેવા પૂજા સવાર બાપુ કેટલી કલાક હાલે? હા, એટલે તો હું બધી સવારે કરી નાખું છું. વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરી નાખું, પછી 108 નામની શિવમાળા કરી નાખું, દ્વાદશ જ્યોતિર્લિંગના નામ બોલી લઉં. ઓહો, એ બધું સવારમાં જ. બાપુને બહુ જાજુ તો બોલે. અને સવારમાં જો ભોળાનાથને નવરાવાના, એનો અભિષેક કરવાનો, પછી દૂધનો મધનો એ બધું સવારમાં કરી નાખું. ઠાકોરજીને નવરાવી નાખું, એને તૈયાર એ બધું સવારમાં. અને મંદિર સાફ સફાઈ કરો? હા, કાયમ મંદિર આખું સાફ સફાઈ કરવું. એટલે જ ને, પછી શું ટાઈમ ન મળે અને એમ મોડું થઈ જાય. એટલે સવારમાં પેલા બાપુજીને દાદાને એને નાસ્તા પાણી કરીને મોકલી દઉં, પછી દીવાબત્તી કરવા બેહું. ઠીક, એવું છે એમ ને. તો હવે ઈંડોળ આપણે કરો, પછી દેખાડીએ આપણી યુટ્યુબ ફેમિલી. અને મિત્રો, આપણે ફરી પાછા આવી ગયા છીએ બા પાસે, કારણ કે બાએ બનાવ્યું છે આપણે મસ્ત મજાનું જમવાનું. શું કેવું બા? હા, શું બનાવ્યું છે બા આપણે જમવામાં? ઈંડાનું શાક, હા, દૂધિયાનું શાક, વાહ ભાઈ વાહ, દાળ ભાત, વાહ તન ભાવે લીંબુ. હા, તુરિયા શાકમાં બા લીંબુ નાખ્યું એટલે બહુ મસ્ત થાય કે નહીં? એ ભાવે તો થાય. હા, ભાવે તો આમાં થાય. રોટલી કરી જો. હા, આમાં આપણે નાની રોટલી કરી છે અને દાળ બા બહુ મસ્ત લાગે છે આપણે જોતા જ. હા, શું કેવું? તને ખા પછી ખબર પડે. ખાવ પછી ખબર પડે. પાડીને શાક કેવું થયું. અરે બા, બહુ મજા આવી. આજે તમે બનાવ્યું ને તો હું આજે ખાત, એટલું મને આમ દાઢમાં રહી ગયું. બહુ મસ્ત બનાવ્યું તો હકીકતમાં. અને મિત્રો, તમે પણ જરૂરથી બાએ કીધું એમ કરજો નહીં બા? ફળી પાડેલું શાક. નાનું માણસ હોય તો કઠણ લોટ રાખે. હા, પણ મને હંચે નથી ફાવ. હા, હું ઝારે પાડું. ઝારાનું મીઠું બહુ થાય બા, મેં જોયું ને. પંચા કરતા ઝારાનું બહુ મીઠું. બા થોડાક દિવસ પછી પાછા બનાવજો કઢી પાડેલું શાક બનાવી દે અને રોટલો. બસ તાર બાપાને બહુ ભાવે. હા, દાદાને બહુ ભાવે. બહુ ભાઈ ઓ બા મને હકીકતમાં. અને લસણ નાખી હારી પડી. હા, લસણ નાખીએ ને થાય. હા, ટેસ્ટ આવે લસણ નો સારો. મેન બા લસણ જ હો. મેન લસણ. બા હિંગ, લસણ ને છાશ 3 વસ્તુ નાખો ને એટલે ટેસ્ટ અલગ જ આવે. ગળું ભાવતું હોય તો જરીક ખાંડ નાખી દેવાની. હા, ગળું ભાવતું હોય તો ખાંડ. આપણે બા ખાંડ નાખીએ છીએ કે નહીં? આપણે જરીક નાખવું, હાવ એક જરીક. હા, એટલે મીઠાશ પડતો સ્વાદ. સ્વાદ ને સારું લાગે. હા, તો એવું બધું છે ને બા. આપણે આજે શેના ઈંડોળા કરવાના છે? હવે ઈ તો આજે ખબર પડે ભાઈ. બાબુને ખબર એમ? મારા વાલાને ખબર. હા, અને મેન બાબુને ખબર. ઈ જેના કરે. બાબુ શણગારે. હા, હા, ઈ શણગાર કરે. ઓકે, સારું, ચાલો બા હું જમી લઉં પછી આપણે ઈંડોળા. ગુડ ઇવનિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ ઇવનિંગ થઈ ગયું છે ને આપણે આવી ગયા છીએ સીધા બા પાસે.
તો ચાલો આપણે બાબુએ બહુ મસ્ત શણગાર કર્યો છે, તો ચાલો તમને બધાને દેખાડીએ. અને આજે અલગ ને યુનિક જ શણગાર કર્યો છે બાબુએ. ગયા છીએ બા પાસે. શું કેવું બા? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. રેશમના આ હિંડોળા છે. રેશમના હિંડોળા છે હા, મિત્રો. જો. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે બહુ મસ્ત મજાનું રેશમ છે, કલરનું. હા. અને એમાં આપણે ઠાકર ધણી ને કાનો ને કેટલા નામ બધા છે બા? એના 1000 નામ છે. હા કેટલા? હા 1000. તો અહીંયા મિત્રો જોવો તમે કે આપણે મસ્ત મજાના કૃષ્ણ ભગવાન વચ્ચે ઝૂલે છે ઝૂલા ને આપણે મસ્ત આપણે રેશમથી શણગાર્યું છે. શું કેવું બા તમારું? ભાઈ મને તો કાનો બહુ ગમે. હા બાને અમારે બહુ ગમે. તો ચાલો બા આપણે એક ગીતની કડી સંભળાવી દો. બીજું શું, હાલો. 2-3 કડી. હાલ કાના હાલ મારે ઘેર તારું કામ છે. હાલ કાના હાલ મારે ઘેર તારું કામ છે. રેશમના હિંડોળા તૈયાર છે. હરે વાલા રેશમના હિંડોળા તૈયાર છે. હાલ કાના હાલ મારે ઘેર તારું કામ છે. હાલ કાના હાલ મારે ઘેર તારું કામ છે. ગાયું દોયાની વેળા થાય છે. હરે વાલા ગાયું દોયાની વેળા થાય છે. હાલ કાના હાલ મારે ઘેર તારું કામ છે. નેવે તો મિનેત્રા ટાંગ્યા બોઘરડા તૈયાર છે. ગાયું દોયાની વેળા થાય છે. હરે વાલા ગાયું દોયાની વેળા થાય છે. હાલ કાના હાલ મારે ઘેર તારું કામ છે. ગોળીમાં તો ગોરસ રેડા રવાયો તૈયાર છે. ગોળીમાં મેં ગોરસ ડેરા રવાયો તૈયાર. સાચુ ફેરાની વેળા થાય છે. હરે વાલા સાચુ ફેરાની વેળા થાય છે. હાલ કાના હાલ મારે ઘેર તારું કામ છે. ઝૂલે ઝૂલાવાની હામ છે. હરે વાલા ઝૂલે ઝૂલાવાની હામ છે. હાલ કાના હાલ મારે ઘેર તારું કામ છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી ગોરધનનાથ કી જય. દ્વારકાધીશ કી જય. વાહ બા વાહ, બહુ મસ્ત ગીત ગાયું ને મજા આવી ગઈ હો બા. ઘેર તારું કામ છે. ઘેર બોલાવાના છે કૃષ્ણ ભગવાન નહીં? અટાણે ઝૂલે છે. હા, પછી ઘેરે તો જવું છે ને. હા ઘેરે જવું પછી જોઈએ. ઝૂલા કરે થોડું હાલે. હા ઈ વાત સાચી. જશોદામાનું કામ ન હોય. હા કામ હોય. હા પછી ઓકે સારું. ચાલો બા બહુ મસ્ત ગીત ગાયું ને હવે આપણે બા આજે દેવાની છે બાબુને બર્થડે ગિફ્ટ. બાબુનો બર્થડે હતો 2 દિવસ પહેલા. હા બાબુ આપણે બહાર ગયા છે, હમણાં આવે એટલે આપણે બર્થડે ગિફ્ટ આપી દઈએ. હા. અને મિત્રો આપણે ફરી પાછા આવી ગયા છીએ કિચનમાં બાબુ પાસે. ને બાબુ ગરમી કેમ છે? અરે બહુ જ ગરમી થાય છે. આખો દિવસમાં 2 જોડી મારે કપડા બદલાવવા પડે છે, એટલી ગરમી થાય છે. હં. તો શું બનાવો છો આપણે સાંજની રસોઈ? આજે સૂકી ભાજી, બટેટાનું રસાવાળું શાક ને પરોઠા ને અડધા હાટું ચા ને પરોઠા. વાહ ભાઈ અને વાહ. મરચાં તેલા. અને બાબુ એકદમ આપણે સમોસા ટાઈપ પરોઠા બનાવે. શું કેવું બાબુ? હા પરોઠા ત્રિકોણીય જ ભાવ્યો. હા ત્રિકોણ જ ભાવે. ભલે પછી લોટ એક જ હોય ને બધું એક હોય. પણ આ શું છે ખારી જેવા લાગે. હા ખારી જેવા લાગે. તો બાપુ આપણને એક આ પરોઠું વણીને દેખાડો કે તમે કઈ રીતના વણો છો. બાપુ આપણે આ ગોળિયાને પેલા ગોળ જ બનાવવાનો એમ ને, રોટલીની જેમ? પેલાની રોટલી કરી નાખવાની. પેલા રોટલી વણવાની. અને પછી બાપુને રોટલી થી ઓલા ચોરસ આકાર પાડવો પડતો હશે ને? પછી આનમાંથી આ તેલ લગાડી દેવાનું. પછી આમ ઓકે ડબલ કરીને પછી એક સાઈડ લઈ લેવાનું એમ ને? અને વણી નાખવાનું સીધું. ઓકે આમાં આપણે લોટમાં રગેડી હા. ને વણી નાખવાનું એટલે થઈ જાય ચોરસ. અને એક નંબર તમારે ફૂલે પણ હોતો નહીં બાબુ? હા ઓ આટલા જ થાય ખારી જેવા. હા. અને બાબુ ઈંડોળા તો તમે બહુ મસ્ત કર્યા હતા આજે. હા આજે રેશમના કર્યા હતા. હા રેશમના બહુ મસ્ત હતા હો બાબુ. હા ઓ આજે મસ્તીના કર્યા છે. હા ઈ અને રેશમના બધા ઓલા રાખ્યા જ છે ફૂંકા. રેશમના સ્પેશિયલ ફૂમકા જ રાખ્યા એમ ને? એક દી રેશમના ભગવાનને બહુ ગમે રેશમના. બાપુ આપણે વાઘા લેવા જવાની વાત થઈ હતી પણ ટાઈમ કઈ મળતો છે. ટાઈમ મળતો નથી. જાવું છે ને જન્માષ્ટમી હાટુ. આપણે આ રીતનું થઈ ગયું ને પછી વણી નાખવાનું. ગોળ ફેરવતા ફેરવતા બાપુ વળવાનું ને? હા ઈ તો ત્રિકોણ બનાવવાનું. નકર તો આપણે એક બાજુ લાંબુ થાય નહીં?
ઓકે તો સારું ચાલો આપણે વણી નાખો મિત્રો. તમે અહીંયા જોઈ શકો છો કે આપણા બાપુએ સમોસા ટાઈપ બહુ મસ્ત બનાવ્યું. વાહ ભાઈ વાહ, કલાકારી અમારા બાપુ પાસે બધી જોરદાર. હે બાપુ? બની ગયું ને ગાયે ગા. હા ખાય ઘા, ખાવા વાળા થાકે. ખાવાવાળા થાકે. આઈટમો બાપુને તમામ આવડે. હા તમામ આઈટમો આવડે. ફરસાણ આવડે, સ્વીટ આવડે, હા બધું આવડે. બધું આવડે. ચાઇનીઝ, પંજાબી આવડે. હા ચાઇનીઝ ઓલ ઇન વન. હા. ઓકે તો સારું ચાલો મિત્રો. અહીંયા આપણા મસ્ત પરોઠા થાય છે અને અહીંયા આપણે મરચા તેડા છે. બાપુ બાપુ ક્યાં મરચા છે? દેશી ને ઓલા ફેપ્સી મરચા. ફેપ્સી મરચા. દેશી મરચા અત્યારે કઈ આવતા નથી ને હા. બીજા ખાઈ તીખા લાગે. આ કોઈ તીખા તો ન લાગે. આપણે મજમાં મોજમાં રહી આપણે મરચા હા ખાઈએ. મરચા ખાધા મોળા લાગે તો. હે હા એમ. ઓકે તો સારું ચાલો જમી લઈએ. હા હાલો બેસી જાઓ બધા જમવા. તો મિત્રો આપણે જમી કરવીને ફ્રી થઈને આવી ગયા છીએ બાબુ પાસે અને આજે આપણે બાબુને બર્થડે ગિફ્ટ દેવાની હતી તો બર્થડે ગિફ્ટ લઈને આવી ગયા છે. શું કેવું બાબુ, તમને તો એમ જ હશે ને બર્થડે ગિફ્ટ નહીં આપે? મને તો એમ જ હતું કે ભાઈ કાલનો દી વિયો ગયો પાછો માથેનો. હા મમ્મી પાછા આવ્યા હતા ગિફ્ટ લેવા. ગિફ્ટ લેવા આવ્યા હતા ને તમે કોઈ મને દીધી નહીં. આ વખતે હા. બાપુજી તે પાણી બેસી ગયા. હું વાત કરો છો? નકર તો એ મને હાડી લઈ દેવો હા દર વખતે. હા હાડી લઈ દે ને કાવીટીયું લઈ દે. તો તમે અહીંયા શું લઈને આવ્યા? અમે જોવો તમે આપણે મસ્ત મજાની મિત્રો બર્થડે ગિફ્ટ લઈને આવી ગયા છીએ. જોવો તમે ગેસ કરો આમાં શું હશે. બાપુજી તો મને દર વખતે કાવીટી લઈ દે ને કા હાડી લઈ દે. હવે તમે શું? આપણે ઓપન કરો બીજું શું. બહુ ઝાઝી સેલો ટેપ મારીશ. પેકિંગ તો હરખું કરવું પડે ને મારા બાબુને ગિફ્ટ આપી હોય એવી રીતે. ઓહો વાહ, શું લાગે છે હવે બોલો એમાં? ડબ્બી હોનાની છે. હે હોનાની છે એમ? હા. તો ઓપન કરો ચાલો આપણે આ ડબ્બી. શું કેવું બાપુ? લે આ તો વીટી છે. બાબુ કેવી લાગી તમને વીટી? વાહ, ચાંદીની વીટી. હા મસ્ત છે બાબુ. મેન તો આપણે આ ડાયમંડ છે. તમને ડાયમંડ કેવો લાગ્યો એ કયો? મને ડાયમંડ વાળી વસ્તુ વધારે ગમે. હા ડાયમંડ વાળી વધારે ગમે એમ ને? નાકમાં દાણો ઈ પહેરો, એક કાનમાં બુટી પહેરી. હા અને એટલે જ ને. હા મને ડાયમંડ વાળી વસ્તુ વધારે ગમે. તો વાંધો નહીં, તમને ગમ્યું ને? બહુ સરસ છે હો. અને આમે કોક મને આનંદ થી લઈ દે જે વસ્તુ ઈ મને બહુ જ ગમે. હા અને બાબુ હાચવે એટલી નહીં? ઓકે. પાણી બેન કાલે ઓલું મસાલિયું દઈ ગયા. તે આજે વીટી લીધી હતી. હજી ભાઈ બાકી છે. ભાઈ બાકી જેમ ને એક એક દિવસ પછી એકારે બધાય નો. જેમ યાદ આવે એમ દેખાય. હા તો એવું બધું છે બાબુ. અને આંગળીમાં માપ આવી ગયું. મને તેમ તો પેલી આંગળીમાં આવશે. વીટી એમ તો તમારી હું લઈ ગયો તો. હા સારું ચાલો તમને ગમ્યું એટલે ઘણું. મને બહુ ગમ્યું હો.